ભાવનગરમાં સોનમ વાંગચુકના પોસ્ટર સાથે સમર્થનમાં આવ્યા યુવા એડવોકેટ અને કોંગ્રેસના નગરસેવક. નીટની પરીક્ષાનું પેપર ફૂટવા મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સોનમ વાંગચુક કરી રહ્યા છે અનશન. છેલ્લા 20 દિવસથી દિલ્હીના જંતર મંતર ખાતે સોનમ વાંગચુક દ્વારા અન્નનો ત્યાગ કરી ભૂખ હડતાલ પર બેઠા છે, જેના સમર્થનમાં સીજેપીના અભિજીત દીપકે સહિતના જોડાયા છે. દેશભરમાં અનેક મોટા નામાંકિત વ્યક્તિઓ સોનમ વાંગચુકને સમર્થન કરી રહ્યા છે, ત્યારે ભાવનગરના યુવા એડવોકેટ અને કોંગ્રેસના નગરસેવક કિશન મીર સહિતના દ્વારા શહેરના ઘોઘા ગેટ ચોક, મુખ્ય બજારમાં પોસ્ટર સાથે સોનમ વાંગચુકને સમર્થન કરી વિરોધ દર્શાવ્યો. કિશન મેર એડવોકેટ અને કુંભારવાડા વાડાનો નગરસેવક. કિશનભાઈ, કાલે આપણે પોસ્ટર લઈને વિરોધ કરવામાં આવ્યો હતો, શું છે? જે જંતર મંતર દિલ્હી મુકામે સોનમ વાંગચુક જે એક શિક્ષણવિદ છે, સાયન્ટિસ્ટ છે, તેઓ દ્વારા નીટના પેપર મુદ્દે અનશન ઉપર હોય 18 થી 20 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો હોય, ત્યારે લોકશાહીની હત્યા જે રીતે કરવામાં આવી તે રીતે તેમને એક સાલમાં ઓઢાડીને ત્યાંથી હટાવી લેવામાં આવ્યા છે. આ લોકશાહીની હત્યા છે. સાથે સાથે અમે તેનો વિરોધ કરીએ છીએ. દરેક દેશના દરેક યુવાનો તે સોનમ વાંગચુકનું સમર્થન કરે છે. ત્યાં બેઠેલા તમામ ભૂખ હડતાલ કરી રહ્યા યોદ્ધાઓનું સન્માન કરે છે અને અમે તેમની સાથે છે. જ્યાં પણ જરૂર પડે આવનારા દિવસોમાં અમે સોનમ વાંગચુકનું સમર્થન કરીશું. આગામી દિવસોમાં તમે કોઈ કાર્યક્રમ આપશો? જે ખાસ કરીને અત્યારે આયોજન ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં ભાવનગરના યુવાનો શિક્ષણને લગત જેટલા પણ વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાશે તે રીતે આયોજન નક્કી કરવામાં આવશે. ફિરોઝ મલિક, ભાવનગર.